નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં વિષય વિજ્ઞાન, રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણ, એમાં આપણે સમીકરણને સંતુલિત કરતા શીખી ગયા કે સમીકરણને કઈ રીતે સંતુલિત થાય. સોપાન જોયા, આપને ઘણા બધા સોપાનો જોયા. હવે એમાં થોડું ઘણું સમજાણું હોય, થોડું ઘણું ન સમજાણું હોય. હવે તમને જે બુકમાં સોપાનો આપ્યા છે એ સોપાન તમને સંતુલનની પ્રક્રિયા કઈ રીતે થાય એ સમજવા માટે આપ્યા છે. આપણે ખરેખર એને પાકા કરવાના નથી. આ તો તમારી સમજ માટે છે કે સોપાન શેના માટે છે. હવે આ રાસાયણિક પ્રક્રિયાનો તમને એમ થાય કે ગયા વખતે આપણે સમીકરણને સંતુલિત કર્યા, તો તમને એવો પ્રશ્ન થાય કે ભાઈ આ સમીકરણોને સંતુલિત કરવા ખરેખર જરૂરી છે? સમીકરણને સંતુલિત કરવાનું કામ અઘરું છે? એવા પ્રશ્ન થાય કે સંતુલિત ન કરી તો તમારી જાણ ખાતર કે આપણી આજુબાજુ જે કાંઈ ઘટનાઓ બને છે, જે કાંઈ પ્રક્રિયાઓ થાય છે કુદરતમાં, એ બધી પ્રક્રિયાઓ સંતુલિત જ છે. અને આપણે આ સમીકરણને સંતુલિત કરવાનું કારણ શું છે કે સમીકરણમાં તમે શીખી ગયા કે બે પ્રક્રિયકો હોય એ ભેગા થઈને ગમે એક નિપજ બનાવે છે. તો પ્રક્રિયકો બે ભેગા થઈને એનું કામ કરવાના જ છે. પ્રક્રિયકો બે ભેગા થઈને એ તો એનું કામ કરવાના જ છે. તો સંતુલન કરવાનું કામ શું છે? હાઇડ્રોજન ઓક્સિજન ભેગા થઈને પાણી બનાવે છે, H2O2 ભેગા થઈને. તો એ એની પ્રક્રિયા કરવાના જ છે કે જે પ્રક્રિયકો છે એ બે વસ્તુ ભેગા થઈને કોઈ ત્રીજી વસ્તુ બનાવશે જ. પણ તો એને સંતુલન કરવાનું કામ શું છે કે સંતુલન કરવા માટે આપને ખબર પડે કે કેટલો પદાર્થ, કેટલા મૂળ પદાર્થ વપરાણો છે એમાં. જેમ કે આપણે શરીરની અંદર શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરી છે, તો આપણે શ્વાસ લઈ છીએ તો કેવું વાયુ અંદર જાય છે? ઓક્સિજન. તો અંદર પ્રક્રિયા થઈ અને કયો વાયુ બહાર આવે છે? કાર્બન ડાયોક્સાઇડ. અંદર રહેલ કાર્બન સાથે પ્રક્રિયા કરીને બહાર આવે છે કાર્બન ડાયોક્સાઇડ. આ પ્રક્રિયા આવેલી જ રાખવાની છે. પણ આ પ્રક્રિયાને સંતુલિત કરવી શું કામ પડે? કે આપને ખબર પડે કે ભાઈ આપણે 5 મિનિટમાં કે 10 મિનિટમાં કે 2 મિનિટમાં આપણે ઓક્સિજનની કેટલી માત્રા આપણા શરીરમાં લીધી, કેટલા મોલ ઓક્સિજન આપણા શરીરની અંદર દાખલ થયું. એના માટે આપણે સમીકરણ સંતુલિત કરીએ છીએ કે આટલા મોલ ઓક્સિજન ગયું, એટલે સંતુલિત કરવું જરૂરી છે કે ઓક્સિજનનું પ્રમાણ કેટલું ગયું 5 મિનિટમાં શરીરની અંદર. બધી પ્રક્રિયામાં એમ જ છે કે કયો પદાર્થ કેટલા મોલમાં વપરાશે એ જાણવા માટે જ આપણે એને સંતુલિત કરી છે. બાકી પ્રક્રિયા એનું કામ તો કરવાના જ છે, બે ભેગા થઈને ત્રીજાનું સર્જન થશે જ. તો આવી ઘણી બધી પ્રક્રિયાઓ આપણે જોઈ ગયા અગાઉ. સમીકરણ સંતુલન કરતા શીખી ગયા. એ સંતુલનનું છેલ્લું સ્ટેપ હતું હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ. યાદ કરો. તો હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ મુજબ આપણે આજે બીજા ઘણા બધા એક્ઝામ્પલ જોશી, બીજા ઉદાહરણ જોવાના છે કે સમીકરણ સંતુલિત કેમ થાય એના, અને થોડુંક આગળ બીજું ભણશી. જેમ કે બોર્ડ ઉપર એક એક્ઝામ્પલ આપ્યું છે તમને, Fe+H2O પ્રક્રિયા નિશાન Fe3O4+H2. અગાઉ જોઈ ગયા, પણ આપણે આ સમીકરણ સોપાન વાઇઝ જોયું હતું કે સોપાન 1, સોપાન 2 તમારી બુકમાં આપેલું છે. પણ એ સોપાન છે એ તમારે પાકા કરવાના નથી. એ સોપાન ખાલી તમને આ સમીકરણ સંતુલિત કઈ રીતે થાય એ સમજાવવા માટે છે. જો તમને સમજાઈ જાય પછી તમારી રીતે એને તમે સંતુલિત કરી શકો એના માટે છે. હવે આપણે આ સમીકરણને સંતુલિત કરશી, પણ હવે સોપાન રીતે નહીં. સોપાનમાં પેલું સ્ટેપ એવું હતું કે બોક્સ કરવાનો, એટલે અંદરની પ્રક્રિયામાં કાંઈ ફેરફાર થાય નહીં. તો આપણે હવે સરળ રીતે સમીકરણને સંતુલિત કરતા શીખશી. અહીંયા બે બાજુ હોય, તમને ખબર જ છે કે એક પ્રક્રિયાની ડાબી બાજુ છે અને બીજી પ્રક્રિયાની જમણી બાજુ છે. તો પ્રક્રિયાની ડાબી બાજુ હોય બધા પ્રક્રિયકો કહેવાય. શું કહેવાય? પ્રક્રિયકો. અને એ બધા પ્રક્રિયા કરીને બનાવે નિપજ. તો તમારે શું કરવાનું છે કે પ્રક્રિયકો બાજુ ક્યાં ક્યાં પદાર્થ છે એ લખવાના, નિપજ બાજુ ક્યાં ક્યાં છે એ લખવાના. આ પ્રક્રિયકો બાજુ જોતા જવાનું. એક છે Fe,
બ્રેકેટમાં લખી નાખવાનું અને કાઉન્સ કરી દેવાનું Fe. બીજો છે H2O, એને કાઉન્સમાં લખી નાખવાના H2O. આ બાજુ નિપજમાં Fe છે, કેટલા છે Fe3 કાઉન્સમાં લખી નાખ્યા. સોરી, Fe3O4 ભેગું છે, Fe3O4 ભેગું છે, કાઉન્સમાં લખી નાખ્યું. બીજો છે H2 લખી નાખ્યા કાઉન્સમાં. આમ જો ભેગા કરે Fe H2O એનું બ્રેકેટ Fe3O4 H2. હવે તમારે બે બાજુ બેલેન્સ કરવાના છે. આ બાજુ પ્રક્રિયકમાં Fe કેટલા છે, Fe કેટલા છે અહીંયા કાંઈ નો કેટલા હોય 1. આ બાજુ Fe કેટલા છે 3. તો અહીંયા Fe સરખા કરવા માટે આપણે આ Fe ને કેટલા વડે ગુણવા પડશે 3 વડે. થઈ ગયા Fe સરખા. હવે અહીંયા જોઈ લઈ, આ બાજુ Fe નું જોઈ ગયા, Fe સરખા થઈ ગયા. ટોટલ 3 જ છે, Fe H2 અને O. Fe સંતુલ થઈ ગયા. હવે O4 નો વારો, O નો વારો. O આ બાજુ કેટલા છે 4. આ બાજુ O ની સંખ્યા કેટલી છે 1. તો અહીંયા આપણે O સરખા કરવા માટે આને કેટલાથી ગુણવા પડશે 4 થી. તો આ બ્રેકેટને 4 થી ગુણો તો એ તમને ખબર છે ગણિતના નિયમ મુજબ કે બ્રેકેટમાં હોય એટલે આ 4 બેયને ગુણે. આ 4 છે એ આ H2 ને ગુણશે ને આને ગુણશે. તો 4 દુ આ હાઇડ્રોજનની સંખ્યા કેટલી થઈ ગઈ 8 થઈ ગઈ. કેટલી થઈ ગઈ 8. ઓક્સિજન 4 એકુ 4. તો ઓક્સિજન સરખા થઈ ગયા Fe3O4. પણ અહીંયા 4 દુ હાઇડ્રોજન કેટલા થઈ ગયા 8. આ બાજુ 8 થઈ ગયા, આ બાજુ હાઇડ્રોજન કેટલા છે 2. કેટલા છે 2. તો આપણે અહીંયા હાઇડ્રોજન કેટલા કરવા પડશે 8. તો આ બ્રેકેટને આપણે કેટલાથી ગુણવું પડશે 4 થી. એટલે એ થઈ ગયા 4 દુ ને 8. પાછું શીખી જાય, આ કાંઈ જરૂરી નથી. પાછું પહેલેથી જોઈ લઈ, તમે O થી શરૂ કરો તોય ચાલશે, F થી શરૂ કરો તોય ચાલશે. Fe થી શરૂ કરી પહેલા લખી નાખ્યા બધાય બ્રેકેટમાં Fe3O4 H2 લખી નાખ્યા. હવે પ્રક્રિયકોને નિપજ બે બાજુ સંતુલિત કરવાના છે. હવે અહીંયા Fe કેટલા છે 1, અહીંયા Fe કેટલા છે 3. તો આને આપણે 3 થી ગુણીએ એટલે 3 થઈ ગયા. એટલે Fe બે બાજુ સરખા થઈ ગયા. પ્રક્રિયકો નિપજો ટૂંકમાં ડાબા બરાબર જબા કરવાનું છે. આ ડાબી બાજુ, આ જમણી બાજુ, ડાબા બરાબર જબા. પ્રક્રિયકો નિપજો સરખા થવા જોઈએ. આ Fe3 થઈ ગયા. હવે અહીંયા O4 છે, પણ અહીંયા O કેટલા છે 1. તો અહીંયા 4 લેવા માટે અને 4 થી ગુણે. તો 4 થી ગુણે તો આ તો બ્રેકેટ છે એટલે આને ગુણે આને ગુણે. તો આ 4 દુ કેટલા થઈ ગયા 8. અને O4 થઈ ગયા એટલે O સંતુલિત થઈ ગયા. પણ પાછા હાઇડ્રોજનની સંખ્યા બદલી ગઈ અહીંયાથી ગુણાવાથી. હાઇડ્રોજન 8 થઈ ગયા, તો અહીંયા હાઇડ્રોજન કેટલા હતા 2. તો એને કેટલાથી ગુણ્યા 4 થી. આ સંતુલિત થઈ ગયું તમારું સમીકરણ. સોપાનની કાંઈ જરૂર નથી. હવે આ તમારે સમીકરણ ઉપર આપ્યું છે એમને લખી નાખવાનું. પહેલા સંતુલિત કેમ થાય, ઉપર જે આપ્યું છે Fe પ્લસ H2O પ્રક્રિયાની નિશાની Fe3O4 પ્લસ H2. હવે તમે આ પહેલા બ્રેકેટને કેટલાથી ગુણ્યા 3 થી. તો અહીંયા આગળ 3 લખી નાખો. પછી H2O વાળું બીજો બ્રેકેટ એને કેટલાથી ગુણ્યા 4 થી. તો આગળ 4 લખી નાખો. ત્રીજો બ્રેકેટ એને આપણે કાંઈ ગુણ્યા નથી તેમનો. ચોથું H2 એને કેટલાથી ગુણ્યા 4 થી. 4 લખી નાખ્યા. આ સમીકરણ સંતુલિત થઈ ગયું. હવે આમે Fe અહીંયા હતું સોલિડ સ્વરૂપે S લખી નાખવાનું. હાઇડ્રોજન ઓક્સિજન ગેસ સ્વરૂપે, Fe3O4 સોલિડ સ્વરૂપે અને આ ગેસ સ્વરૂપે. આ સમીકરણ સંતુલિત થઈ ગયું. તો આવી રીતે આપણે સમીકરણને સંતુલિત કરવાનું શીખવાનું છે. પણ એના માટે તમારે ઘણી બધી પ્રેક્ટિસ કરવી પડશે. ઘરેથી પ્રેક્ટિસની જરૂર પડશે. તમારી બુકની અંદર આવા ઘણા બધા રાસાયણિક સમીકરણ આપેલા છે જુદી જુદી પ્રક્રિયાઓના. તમારે એમાંથી કોઈ પણ સમીકરણ ઉપાડી સંતુલિત કરવાનું. હોમવર્કમાં આપી દઈશ આજે કેટલા બધા સમીકરણ છે તમારે સંતુલિત કરવાના છે. જોઈ લેજો પછી
એક્ઝામ્પલ 2 બીજું જોઈ લઈએ આપણે. આ ઉદાહરણ છે ને હાઇડ્રોજન અને ઓક્સિજનનું પાણીમાં રૂપાંતર સૌથી બેસ્ટ ઉદાહરણ છે, સૌથી બેસ્ટ. હવે આનાથી શું થાય આપણે, હાઇડ્રોજન અને ઓક્સિજન એ બે છે ગેસ સ્વરૂપે. કયા સ્વરૂપે છે? ગેસ સ્વરૂપે. એમાંથી બને પાણી બને લિક્વિડ સ્વરૂપે. પાણી કયા સ્વરૂપે બને? લિક્વિડ સ્વરૂપે. તો આ બે ગેસ ભેગા થઈ અને એનું નિર્માણ લિક્વિડમાં કરે છે. એટલે એવું જરૂરી નથી કે બે ઘન પદાર્થ ભેગા થઈને ઘન પદાર્થ જ બનાવે અથવા બે પ્રવાહી પદાર્થ ભેગા થઈને પ્રવાહી જ બનાવે. અહીંયા શું છે કે બે ગેસ ભેગા થઈ અને પ્રવાહી પદાર્થ બનાવે. એટલે એવું રાસાયણિક પ્રક્રિયામાં કાંઈ પણ શક્ય છે કે બે ગેસ ભેગા થઈ અને ઘન પદાર્થ બનાવ્યો. આ H2 છે એ ગેસ સ્વરૂપે છે, O2 ગેસ સ્વરૂપે છે, પાણી છે એ લિક્વિડ સ્વરૂપે છે, L સ્વરૂપે. પાણી લિક્વિડ સ્વરૂપે છે. તો આ સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ છે. જ્યારે રાસાયણિક સમીકરણની વાત થાય ત્યારે આ સૌથી સારામાં સારું ઉદાહરણ પાણીનું. હવે આને આપણે સંતુલિત કરતા શીખશી. પેલા ડાબી બાજુ એટલે પ્રક્રિયકો, જમણી બાજુ નિપજ. પ્રક્રિયકોમાં આ બાજુ બે છે, એક છે હાઇડ્રોજન H2 બ્રેકેટમાં, O2 બ્રેકેટમાં. નિપજ બાજુ બે ભેગા છે H2O લખી નાખ્યા. હવે ડાબા બરાબર જબા કરવાનું છે, એટલે કે પ્રક્રિયકોને નિપજમાં રહેલ પરમાણુઓની સંખ્યા સરખી કરવાની. હાઇડ્રોજન 2, અહીંયા હાઇડ્રોજન કેટલા છે? 2. ઓક્સિજન 2, પણ અહીંયા ઓક્સિજન કેટલા છે? 1 જ છે. કેટલા છે? 1. એટલે આને આપણે કેટલાથી ગુણવા પડશે? 2 થી. હવે જો આને આપણે 2 થી ગુણશી તો અહીંયા હાઇડ્રોજનની સંખ્યા 2 દુ 4 થઈ જાય, ઓક્સિજનની સંખ્યા 2 એકુ 2. તો ઓક્સિજન સરખા થઈ ગયા, પણ હાઇડ્રોજન અહીંયા પાછા કેટલા થઈ ગયા? 4. ઓક્સિજન સરખો કરવા ગયા આપણે, પહેલા હાઇડ્રોજન જો સંતુલિત હતું 2 2, પછી ઓક્સિજન 2 અહીંયા 1 હતો, પણ આપણે ઓક્સિજન સરખા કરવા ગયા 2 એકુ 2, પણ ઈ બ્રેકેટ છે આ H નહીં ગુણે, O નહીં ગુણે, તો અહીંયા હાઇડ્રોજનની સંખ્યા કેટલી થઈ ગઈ? 4. તો આ બાજુ આપણે 4 કરવા પડે, તો અહીંયા આપણે કેટલાથી ગુણશી? 2 થી. થઈ ગયા સંતુલિત. હાઇડ્રોજન 4 4, ઓક્સિજન 2 2. હવે આને પાછું આપણે લખી નાખી, ઉપર હતું એમને લખી નાખી પેલા H2 પ્લસ O2 પ્રક્રિયાની નિશાની H2O. હવે જ્યાં બ્રેકેટ ગુણ્યા છે આને 2 થી ગુણ્યા તો 2 લખી નાખવાનું. આ O2 ને કાંઈ ગુણતા નથી એમને. આ H2O ને કેટલાથી ગુણ્યા? 2 થી. આ સમીકરણ આ છે ગેસ સ્વરૂપે, આ છે ગેસ સ્વરૂપે, આ પાણી છે એ તમને લિક્વિડ સ્વરૂપે મળે. આ સમીકરણ સંતુલિત થઈ ગયું. બસ આવી રીતે શીખવાનું. તમારે સોપાન પાકા કરવાના નથી. આ સમીકરણ સંતુલિત કરવા માટે પ્રેક્ટિસ કરવી પડશે થોડીક વધારે, જુદા જુદા સમીકરણો લઈ. હવે આ રાસાયણિક પ્રક્રિયા થાય છે જુદી જુદી, એ રાસાયણિક પ્રક્રિયા છે એ બધી એક સરખી નથી હોતી. તમે અગાઉ જોયું કે ઘણી બધી રાસાયણિક પ્રક્રિયા છે એ ઉષ્મા ઉત્પન્ન કરે છે. ઘણી પ્રક્રિયાઓ એવી છે કે ભેગી થાય તો ગરમી ઉત્પન્ન થાય. ઘણી રાસાયણિક પ્રક્રિયાઓ એવી છે કે એમાંથી ઉષ્માનું શોષણ થાય, વહી જાય. ઘણી રાસાયણિક પ્રક્રિયામાં રંગ બદલે, ઘણી રાસાયણિક પ્રક્રિયામાં પદાર્થનો આકાર બદલી જતો હોય. તો આવી રાસાયણિક પ્રક્રિયાઓ જુદી જુદી છે, બધી એક સરખી રાસાયણિક પ્રક્રિયાઓ નથી. રાસાયણિક પ્રક્રિયાઓ ઘણી બધી છે બધાય વચ્ચે થતી. તો આવી રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર વિશે આપણે ભણવાનું છે કે રાસાયણિક પ્રક્રિયાઓ કેટલા પ્રકાર છે. એ રાસાયણિક પ્રક્રિયાના પ્રકારોમાં પેલા રાસાયણિક પ્રક્રિયા કોને કહેવાય? રાસાયણિક પ્રક્રિયાઓમાં પરમાણુ વચ્ચેનો બંધ તૂટે અને નવો પદાર્થ બને છે. આ એની વ્યાખ્યા છે રાસાયણિક પ્રક્રિયાની, કે રાસાયણિક પ્રક્રિયા જ્યારે થાય છે ત્યારે પરમાણુ વચ્ચે જે બંધ આવેલો છે એ બંધ તૂટી અને કોઈ એક નવો પદાર્થ બનાવે છે, તો એને કહેવાય રાસાયણિક પ્રક્રિયા. પરમાણુ વચ્ચે આવેલો બંધ તૂટીને નવો પદાર્થ બનાવે એ એક રાસાયણિક પ્રક્રિયા છે. હવે એ રાસાયણિક પ્રક્રિયાના પ્રકારમાં છે પહેલું સંયોગીકરણ પ્રક્રિયા. પહેલી પ્રક્રિયા કઈ છે? સંયોગીકરણ પ્રક્રિયા. હવે સંયોગીકરણ કોને કહેવાય ને એનું નામ શું કામ સંયોગીકરણ પડ્યું જોઈ લઈએ આપણે. સંયોગીકરણ પ્રક્રિયા કોને કહેવાય? જ્યારે પ્રક્રિયામાં
કેમાં વાત કરી છે? પ્રક્રિયામાં. બે કે તેથી વધુ પ્રક્રિયકોમાંથી એક જ નિપજનું નિર્માણ થાય. પ્રક્રિયક કેટલા હતા? બે કે તેથી વધુ. જ્યારે પ્રક્રિયામાં બે કે તેથી વધુ પ્રક્રિયકોમાંથી નિપજ આપણે કેટલી મળે છે? એક જ. બે કે તેથી, જો અહીંયા જોઈ લો, પ્રક્રિયકો બે હતા, હાઇડ્રોજન અને ઓક્સિજન. નિપજ કેટલી મળી? એક જ, પાણી. તો બે કે તેથી વધુ પ્રક્રિયકો ભેગા થઈ એક જ નિપજનું નિર્માણ થાય તો એવી પ્રક્રિયાને કહેવાય સંયોગીકરણ પ્રક્રિયા. શું કહેવાય? સંયોગીકરણ પ્રક્રિયા. અહીંયા સંયોગ એટલે ભેગા થવા, સંયોગ એટલે ભેગું થવું. તો અહીંયા કોનો સંયોગ થાય છે? જો અહીંયા હાઇડ્રોજન વાયુ ગેસ સ્વરૂપે તો ઓક્સિજન, એ હાઇડ્રોજન અને ઓક્સિજન એ બે ભેગા થયા એટલે કે એ બેનો સંયોગ થયો એટલે પાણીનું નિર્માણ થયું. તો આ પ્રક્રિયા છે સંયોગીકરણ પ્રક્રિયા. બે થી વધુ પ્રક્રિયકોમાંથી એક જ નિપજનું નિર્માણ થાય એને કહેવાય સંયોગીકરણ પ્રક્રિયા. નીચે એક ઉદાહરણ આપ્યું છે, CaO, એને પાણી સાથે પ્રક્રિયા કરી, H2O એટલે બની ગયો CaOH ટ્વાઇસ. અને શું બચાય? ટ્વાઇસ કે 2 જીવા જોઈએ. આ છે સોલિડ સ્વરૂપે, લિક્વિડ સ્વરૂપે, એક્વારિયસ એટલે જલીય દ્રાવણ. અને ભેગી અહીંયા પ્લસ ઉષ્મા આપી છે. પ્લસ ઉષ્મા મતલબ કે અહીંયા જે કાંઈ તમે પ્રક્રિયા કરો છો એ પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉત્પન્ન થશે. તો ઉષ્મા ઉત્પન્ન થશે એનો મતલબ શું છે? કે તમે આ પ્રક્રિયા જેમાં કરતા હો, કસનળીમાં કરતા હો, બીકરમાં કરતા હો કે ફ્લાસ્કમાં કરતા હો, તો એનું તાપમાન વધી જશે, ગરમ થઈ જશે, એટલે એ ઉષ્મા ઉત્પન્ન કરે છે, એવું થયું. હવે આ શું છે? કેલ્શિયમ ઓક્સાઇડ છે. શું છે? કેલ્શિયમ ઓક્સાઇડ. એ પાણી સાથે પ્રક્રિયા કરે છે. એટલે ઉપર આપણે જે વ્યાખ્યા જોઈ ગયા મુજબ, જે પ્રક્રિયકમાં બે કે તેથી વધુ પ્રક્રિયકો, બે થી વધુ પ્રક્રિયકો થઈ ગયા એકાનેકા, એ ભેગા થઈ અને એક નિપજ બનાવે. આ નિપજ એક બનાવી પ્રક્રિયકો. અહીં કેલ્શિયમ ઓક્સાઇડ, એને પાણી સાથે પ્રક્રિયા કરી એટલે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનાવ્યો. શું બનાવ્યું? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. આ બે થી વધુ પ્રક્રિયકો ભેગા થઈ એક જ નિપજનું નિર્માણ કર્યું. આને કહેવાય સંયોગીકરણ પ્રક્રિયા. વધુ ઉદાહરણ જોઈ લઈએ. કોલસાને સળગવું, કે આપણે સળગાવીએ, માની લો કોલસાને આપણે સળગાવ્યો તો કોલસો છે એ સખત ઘન સ્વરૂપે હોય છે, કાર્બન C. એ હવામાં રહેલ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે એટલે O2 ગેસ સ્વરૂપે. તો આ એક થી વધુ પ્રક્રિયકો થઈ ગયા અને એ બે ભેગા થઈને બનાવે કાર્બન ડાયોક્સાઇડ ગેસ સ્વરૂપે. તો કોલસો જે હવામાં રહેલ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને કાર્બન ડાયોક્સાઇડ બનાવ્યો, તો આ પ્રક્રિયા એ સંયોગીકરણનું ઉદાહરણ જ છે. એવું જ બીજું ઉદાહરણ છે H2O, પાણીનું. હમણાં તમને અહીંયા કહી ગયા કે હાઇડ્રોજન અને ઓક્સિજન નામનો વાયુ લેશી એટલે ભેગા થઈને પાણી બનશે. પણ અહીંયા H2O ને 2H2O એ બે એકબીજાથી એકદમ અલગ છે. પાણી છે એ તટસ્થ સંયોજન છે, નથી એસિડ નથી બેઝ. પણ આ 2H2O છે એ એસિડિક છે, બે એક નથી. એટલે રાસાયણિક પ્રક્રિયામાં આગળ ખાલી બે લગાડવાથી ઘણું બધું ફેરફાર થઈ જતા હોય. પાણી તટસ્થ છે પણ આ તટસ્થ નથી, બરોબર. પણ આ છે એ આખી પ્રક્રિયા કેવી છે? સંયોગીકરણ પ્રક્રિયા. આમ આપણે સરળ ભાષામાં કહી શકાય કે બે કે તેથી વધુ પદાર્થો સંયોજાઈને કોઈ એક જ નિપજનું નિર્માણ કરે તો એ આખી પ્રક્રિયાને કહેવાય સંયોગીકરણ પ્રક્રિયા. સમજાઈ ગયું હશે સંયોગીકરણ પ્રક્રિયા. આના પછીના વધારાના જે કાંઈ પ્રકારો છે એ પછીના વિડીયોમાં આપણે જોશું.